શ્રી વલ્લભા વલ્લભ નામ મજા આવી જોઈએ એમ. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયા લાલ વ્રજ ભૂમि की गौ माता की अपने माथे विराजता सेव्य स्वरूप की બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. વ્રજની સવાર અને આપણે ઘરે જાશું ત્યારે ઘરની સવાર. તમને લોકોનો ફેર લાગે છે? અહીંયા જે તમે આનંદ લઈ રહ્યા છો, એક તો ઘરે સવારે એલાર્મ વાગે ને એટલે બંધ કરી દેવાનું મન થાય. સાચી વાત કે ખોટી? અને અહીંયા એલાર્મ ન વાગ્યો હોય તો 3 વાર જોઈએ મોબાઈલમાં. હા, તમારે બધાને થાય છે? આ બધી સુધી કોણ લેવડાવે છે? આ વ્રજ ભૂમિનો પ્રતાપ છે મારવાલા. 2-3 વાર તો બધાની ઊંઘ ઉડી જ જાતી હશે કે મોડું ન થઈ જાય. મોડું નથી થયું, સમજ્યા ત્યાંથી સવાર. એક ભગવતીએ કાલે પરમદી મને મળ્યા હતા, સરસ કીધું. મેં કીધું બા તમે તો નાનપણથી આ બધું કરો એટલે તમે તો પહોંચો આવ્યા. મને કે તાર બાપા એવું કહેતા, કાઠિયાવાડ ન હોય ને એટલે બાપા કહે, કાકા કહે. તાર બાપા એવું કહેતા હતા કે આપણી આ બેબી છે ને લિફ્ટમાં આવે છે આપણી હારોહાર. એટલે આપણે બધા લિફ્ટ વાળા છીએ, ભલે મોડા ઉઠ્યા છીએ પણ સમજી ગયા છીએ કે આજ ભેગું આવશે. પૈસો આ બધા લંડન વાળા, ઓલા કલકત્તા વાળા, એ લોકોને કાંઈ કામ નહોતું પણ વ્રજ માટે આવ્યા છે. અને આ રસ કેવો છે, ઓલી ગાયને બહુ ભાવતું હોય ને મારવાલા, બધું ભેગું ખાઈ લે, પછી એક બાજુ બેઠા વાગોળે. ખરું ખોટું? આપણે બધાય 10 દિવસમાં બધું ભેગું કરીને ખાઈ લેવાનું છે. પછી ઘરે જઈ આમાં બધાય છે ને આખો દિવસ કોઈનો ફોન આવશે ને, નહીં પૂછે ને તો વ્રજની વાતો કરશે. સાચું ખોટું મારવાલા? મને એકલીને એવું થાય છે એવું નથી ને, તમને બધાને થાય છે. એનું કારણ આપણે જેટલા વ્રજભૂમિને ઠાકોરજીને યાદ કરીએ છીએ ને એના કરતાં ઠાકોરજી આ વ્રજભૂમિ આપણે ત્યાં જાશું ને પછી ઠાકોરજીને સામનેજીને ગોપીઓને ગોપને સખાઓને સખીઓને ગિરિરાજ બાવાને દ્વાદશ કુંજને યમુનાજીને પુલીને કિનારોને વનને ઉપવનને કુંજને નિકુંજને સરોવરને એ બધાય આપણી સુધી લેશે. કે ભલે 10 દિવસ આવીને ગયા પણ હજારો દિવસની આપણા ઉપર યાદો છોડીને ગયા. એનું પ્રત્યક્ષ પ્રમાણ આપું તમને. ભયંકર ઉનાળો હતો એટલે કે ગ્રીષ્મ ઋતુ. રાધાજી ગેરે વનમાં એટલે કે બરસાનામાં પ્રભુએ ઈશારો કર્યો કે હું અહીંયા વૃક્ષની નીચે બિરાજું છું, પધારો ને. હવે ઘરેથી નીકળવું હોય તો બાનું તો કરવું પડે ને. રાધાજી પાછા એમને જાય ને, સોળે શણગારશે. પ્રભુ પાસે તૈયાર થયા વિના જવાય નહીંતર આપણી હામો જોવાના બદલે બીજા હામો જોયા વિના રે. સાચી વાત ને?
અમારા આરાધ્ય એકવાર નાનો હતો ને 3-4 વર્ષનો, તો શૂઝ લઈ આવ્યો. હવે અમે બધા એમ કહીએ કે પ્રભુને ધરાવ્યા વિના કાંઈ, એટલે ઘડી ઘડી આકાશની બાજુમાં આવે, એ પપ્પા હા બૂટ થોડા ધરાવાય. એટલે મારો આકાશ છે ને હોશિયાર છે, એને નાનપણથી જ અમે બીજું કાંઈ જોયું જ નથી. એ કે જે કેવો એ બાને કે ને મને શું કહેશ, એ કે બા સેવામાં છે ને આપણાથી એને શૂઝની વાત કરાય. એટલે જેવી હું મંગળ ભોગ ધરાવીને બહાર આવી, રવિવાર હતો, એટલે મને એણે કીધું બા આ નવા શૂઝ આવ્યા છે, હવે કેવી રીતે આપણે સન્મુખ કરવા. ત્યાં સગુન આવી ગઈ, ત્યાં તૃપ્તિ આવી ગઈ. તો એના દાદા કે હવે જવાબ દે મને કે. મેં તો હા સાચી વાત. મેં એને 10 રૂપિયા આપ્યા. મેં કોઈ ગોપાલધામ પાસે કેળાની લારી ઊભી છે ને, આ નવા શૂઝ પહેરીને ઠાકોરજી માટે કેળા લઈ આવ. થઈ ગયા ને સન્મુખ. લેવા કોના માટે ગયા? અને મેં એના મોઢા પર જે ખુશી જોઈ ને, પછી નવી પેન ને નવી બેગ ને આવે ને, તો એકવાર સાંજે પેન ને બેગ ને પડ્યું હતું ઠાકોરજી પાસે. એટલે સવારે ઓલું બુહારી કરવા બધું લઈ લઉં હું ત્યાંથી, અને ત્યાંથી બુહારી કરતી હતી. તો અમે કીધું આમને કીધું, મને કે મને કાંઈ ખબર નથી. એટલે અમે 5 વાગે ઉઠીએ, છોકરાઓને 7:15ની સ્કૂલ, એટલે તૃપ્તિ 6 વાગે નીચે આવે. એટલે મેં કીધું તૃપ્તિ આ બધું, મને કે એ રાતના અમે લઈ આવ્યા ને, એટલે કહેતો હતો કે આજે હોમવર્ક કરવામાં થોડું મોડું થયું છે ને ભૂલ પડે ને, ઠાકોરજીને કીધું લ્યો મારી યાર તમે કરાવો. ઘરમાં બિરાજે છે ને તો એ સાક્ષાત સમજે છે. એને એવું જ છે કે પ્રભુ એટલે મારા ભાઈબંધ, પ્રભુ એટલે મારા સખા. તો જેના ઘરે ઠાકોરજી બિરાજે ને, એના છોકરાને વગર બોલે બધા સંસ્કાર મળી જાય. આ નથી બિરાજતા ને ત્યાં જ બધી ઉપાધિ છે. કેટલાને ઘરે નથી બિરાજતા? આમ કરો. મારે કહેવાના આશય જ, હવે વ્રજભૂમિમાં આવ્યા છો, ઠાકોરજીને વિનંતી કરો, યમુનાજીને, કે અમે માથે હાથ મૂકીએ કે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી. કાલે વરઘોડો આવ્યો ને, તો આ બેન મારી બાજુમાં બેઠા હતા, ગોમતી બેન ને, એ કર્ણાટકથી આવ્યા છે. એટલે મેં કીધું જાઓ, એક જ વાક્ય બોલ્યા, હંસલો નાનો છે ને દેવળ જૂનું થયું છે. સમજ્યા બધાય? હંસલો નાનો ને દેવળ જૂનો તો થયો રે મારો. હંસલો નાનો ને દેવળ જૂનો તો થયું રે દેવળ, જૂનો તો થયું રે મારો. હંસલો નાનો ને દેવળ જૂનું. પુષ્ટિ માર્ગમાં ભલે દેવળ જૂનું થાય, હંસલો નાનો હોય. પુરુષોત્તમ દાસ શેઠ કેટલા 100 વર્ષથી મોટી ઉંમરના હતા. એના દીકરાને એમ થયું કે હવે મારા બાપા ઘરડા થયા છે, હવે સેવા હું કરું. સવારે સેવાના રૂમમાં ગયા તો પુરુષોત્તમ દાસ શેઠ 20 વર્ષના દર્શન થયા. તમે માર્ક કરજો, સેવામાં જશું ને ત્યારે આપણામાં સ્ફૂર્તિ હશે. અને જેવા બહાર આવ્યા, એ તૃપ્તિ પાણીનો ગ્લાસ લેતી આવું, દવા લઈ લઉં, વા ન બોલ્યો, ત્યાં તો ધડ ઊભા થઈ જાય. આ કિશોરભાઈ ચાલી નથી શકતા, તો એ હમણાં એને કીધું 2 કલાક બેસી શકો છો. એનું કારણ હંસલોય નાનો છે ને એનું દેવળ એ નાનો છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ ક્યારે વૃદ્ધ થતો જ નથી. કોઈના ઘરે ઠાકોરજી 50 વર્ષથી હોય, કોઈના ઘરે 60 વર્ષથી હોય, કોઈના ઘરે 2 વર્ષથી હોય, તો આપણે શું કહીએ, મારા ઘરે લાલન બિરાજે છે.
60 વર્ષના તોય લાલન, તો એ મોટો ન થાય તો આપણને થોડા થવા દે? એની માં ઘરડી ગમે ને. આજે અમે ભલે ને આમ ઘરડા, તમને બોલવામાં લાગે જ જરાય? લાગે તો એની આબરૂ જાય, કઈ મારી ન જાય. હવે કાલે વાત અધૂરી છોડી હતી આપણે. આજે પેલા આઈને લીલાનું અનુસંધાન કરીએ. આજે આપણો રૂટ બહુ લાંબો છે. આ સૌથી દૂર કોટવન, અક્ષય ભટ્ટ, શેષશાહી, જો ગાડી જશે તો ગુંજાવન, ચીરઘાટ, બચવન, ઘણું બધું લાંબુ છે. कैसे आऊं रे कनाई तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. कैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. रात को आऊं तो काना डर मोहे लागे, रात को आऊं तो काना डर मोहे लागे. दिन को आऊं तो देखे सारी डगरी, बड़ी दूर नगरी. कैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. अकेली आऊं तो काना डर मोहे लागे, अकेली आऊं तो काना डर मोहे लागे. सखियों संगाऊं तो भूल जाऊं डगरी, बड़ी दूर नगरी. कैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. धीरे से चलूं तो काना पायल मेरी बाजे, धीरे से चलूं तो काना पायल मेरी बाजे. झपट चलूं तो छलके गगरी, बड़ी दूर नगरी. कैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरी, बड़ी दूर नगरी. ગમે એટલી દૂર નગરી છે, પણ બોલાવવા વાળો આમ મક્કમ હોય ને તો આપણને બોલાવે બોલાવે. લંડન વાળાને દૂર ન પડ્યું, કલકત્તા વાળાને દૂર ન પડ્યું, ચેન્નઈ ને બોમ્બે ને બરોડા ને અમરેલી ને રાજકોટ ને અમદાવાદ ને કોઈને દૂર લાગ્યું? હવે તમે આવ્યા ત્યારે જે હરખ હતો ને, આમ ગાડીમાં ટ્રેનમાં ને તમે જો બધાય આનંદમાં. હવે જાતા બધાને મોઢા જોજો. દીકરીના લગ્નમાં એટલો હરખ હોય, પણ દીકરીને વળાવે ને અહીંથી જાવું નહીં ગમે. રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો રે, ઘેર જાવું ગમતું નથી. રંગ રસ્યો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવું ગમતું નથી. તોય રિટર્ન ટિકિટ કરાવીને નહીં કરાવી? તમને ખબર નથી ગમશે કે નહીં ગમે, એટલે વન વે લઈને આવ્યા છે. આ